નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર દિનેશ કણેત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણેત ગાઈડન્સ પર. નવું વર્ષ દોસ્તો આજથી બેસી ગયું છે. તમામ મિત્રોને દોસ્તો જે છે એ નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપની તૈયારી જે છે એ ઊંચાઈ પર જાય અને આપ જે છે એ એસટીઆઈ ની પરીક્ષામાં જે છે સફળતા હાસિલ કરો તેવી શુભકામનાઓ સાથે શરૂ કરીએ છીએ દોસ્તો. એસટીઆઈ નો જે છે એ 80 દિવસનો મેગા પ્લાન છે. આ 80 દિવસના મેગા પ્લાનમાં આજે આપણે દોસ્તો જે છે એ ડે 14 પહોંચ્યા છે, હે ને? અને આ 14મા દિવસે જે છે એ આપણે ચર્ચા કરી રહ્યા છીએ સ્પેશિયલી કે ભાઈ ન્યાયિક વ્યવસ્થા શું હોઈ શકે. તારીખ થશે દોસ્તો આજે 22 ઓક્ટોબર 2025, ઠીક છે? સો આના માટે થઈ અને તમારે તૈયારી કરવાની છે. જ્યુડિશિયલ સિસ્ટમ એક આપણા જીપીએસસી ના જે છે સિલેબસનો ટોપિક જ છે દોસ્તો. અત્યાર સુધીમાં આપણે બે મુદ્દાઓને પૂરા કર્યા. એક મુદ્દો પૂરો કર્યો દોસ્તો, ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ. એ એક આ મુદ્દો આપ્યો છે આપણે સિલેબસમાં. બીજો મુદ્દો આપ્યો છે દોસ્તો સમવાય તંત્ર. સમવાય તંત્ર મતલબ કે કેન્દ્ર સરકાર છે, ફેડરલિઝમ સિસ્ટમ છે. ફેડરલિઝમ સિસ્ટમમાં દોસ્તો જે છે એ સંસદની વાત કરી, રાષ્ટ્રપતિની વાત કરી, ઉપરાષ્ટ્રપતિ મહોદયની વાત કરી. સાથે સાથે લાસ્ટ લેક્ચરમાં આપણે વિધાનમંડળ અને રાજ્યપાલ પણ જોઈ લીધું છે, ઠીક છે? હવે આપણે ચર્ચા કરવાની થઈ છે દોસ્તો ન્યાયિક વ્યવસ્થાની, ન્યાયતંત્રની, જ્યુડિશિયલ સિસ્ટમની. તો આપ જે છે એ પહેલી જ વખત કરેન્ટ ગાઈડન્સ યુટ્યુબ ચેનલ પર આવ્યા હોય, આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપને યોગ્ય જણાય તો આપ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી શકો છો, ઠીક છે? ચલો દોસ્તો સ્ટાર્ટ કરીએ આપણે. યસ, નીચેના નિવેદનો જે છે એને આપ તપાસ કરો. ન્યાયાધીશો અને નિમણૂકનો કાર્યકાળ રાષ્ટ્રપતિના વિવેક અધિકાર હેઠળ જે છે એ આવે છે. કોઈ પણ પ્રકારના દોસ્તો જે છે એ ન્યાયાધીશ હોય તો એનો વિવેક અધિકાર, એનો કાર્યકાળ જે છે એ રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી રહી શકે ના દોસ્તો. આના માટે જે છે એ 65 વર્ષ ફિક્સ કરેલા છે, હે ને? આ રાષ્ટ્રપતિની વિવેક બુદ્ધિ પ્રમાણે ન ચાલે. આ તો 65 વર્ષે જે છે એ વ્યક્તિએ જે છે વય નિવૃત્ત થવું જ પડે. તો આ વસ્તુને યાદ રાખવાની, માને એટલે પેલી બાબત ગલત થઈ જાય. ન્યાયાધીશોને ફક્ત સંસદની વિશેષ પ્રક્રિયા દ્વારા જ હટાવી શકાય. આ બહુ સારો પ્રશ્ન છે. એક વખત યુપીએસસી એ પ્રશ્ન પૂછ્યો. કોઈ પણ સુપ્રીમ કોર્ટ દોસ્તો, કોઈ પણ હાઈકોર્ટ એના જજને પદ પરથી હટાવવા હોય તો અનુચ્છેદ 124(4) જે છે એ લખેલું છે. હવે આનાથી વિશેષ થોડું સમજીએ. આવી જ પ્રક્રિયા કોના માટે હોય? જો કેગને પોતાના પદ પરથી હટાવવા હોય તો આવી જ પ્રક્રિયા હોય. યુપીએસસી ના ચેરમેનને હટાવવા હોય તો પણ આવી જ પ્રક્રિયા હોય. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને પદ પરથી હટાવવા હોય તો પણ આવી જ પ્રક્રિયા હોય. હવે આ પ્રક્રિયા શું છે એ સમજો. આના માટેનું પેલું સ્ટેજ છે કે દોસ્તો લોકસભા કે રાજ્યસભા તમે ગમે ત્યાં પ્રસ્તાવ લાવી શકો. આ પેલું સ્ટેજ છે. બીજું સ્ટેજ છે, જો તમે દોસ્તો જે છે એ લોકસભામાં પ્રસ્તાવ લઈ આવો તો 100 સભ્ય અને રાજ્યસભામાં લઈ આવશો તો 50 સભ્યોનું જે છે એ સમર્થન જોશે. ત્રીજું સ્ટેપ, 3 સભ્યની બનેલી કમિટી છે કે જે એક રિપોર્ટ તૈયાર કરશે. આ રિપોર્ટ કોના આધારે તૈયાર થાય? તો કે આને કહેવામાં આવશે દોસ્તો જ્યુડિશિયલ ઇન્ક્વાયરી એક્ટ 1968. આ પણ યાદ રાખજો દોસ્તો, જ્યુડિશિયલ ઇન્ક્વાયરી એક્ટ 1968. આ 3 વ્યક્તિની બનેલી કમિટી રિપોર્ટ આપશે. પછી સંસદ 2/3 એને મંજૂરી આપે અને રાષ્ટ્રપતિનું અપ્રુવલ મળે તો આ પ્રક્રિયા જે છે આપણે એને પૂર્ણ કહી કહેવાય. આપણે લેક્ચર આજે જોયો હશે દોસ્તો ન્યાયતંત્રનો. સવારે મેં આપને કીધેલું હતું કે ભાઈ તમારે એપ્લિકેશનમાંથી ન્યાયતંત્રનો લેક્ચર જોઈ લેવાનો છે. તો લેક્ચર જોયો હશે તો આપને ખ્યાલ આવ્યો હશે દોસ્તો કે આખી પ્રક્રિયા મેં ઇન ડિટેલ તમને હજી સમજાવી છે. આપણે યુટ્યુબની વાત કરીએ છીએ તો જેથી તમારો સમય ન બગડે એના માટે તમને બેઝિક માહિતી આપી દીધેલી, ઠીક છે? તો સંસદની વિશેષ પ્રક્રિયા ઓફકોર્સ દોસ્તો આ વિધાન સાચું થાય. ન્યાયાધીશનો પગાર ભારતના એકત્રિત ફંડમાંથી ચૂકવાય. ઓફકોર્સ ન્યાયાધીશ હોય પછી એ સુપ્રીમ કોર્ટનો હોય કે હાઈકોર્ટ, એનો પગાર ક્યાંથી જશે દોસ્તો? કેન્દ્રની સંચિત નિધિમાંથી જવાનો છે. તો 2 અને 3 સાચા છે. આ રહ્યું 2 અને 3 સાચા જે છે સામે આપેલા જ છે. તો 2, 3 સાચા પડે તો એ ઓપ્શન આપણો કયો છે દોસ્તો? બી ઓપ્શન સાચો પડશે, ઠીક છે? ચલો આ એક મુદ્દો ક્લિયર થઈ ગયો હશે એટલે આપને ખ્યાલ આવશે દોસ્તો. હવે પછી ચલો આવો ક્વેશ્ચન ન પૂછાય પણ એમને પદ પરથી હટાવવાની પ્રક્રિયા પૂછાય
તો તમને ખબર પડે કે ભાઈ એમને પદ પરથી હટાવવો હોય તો બે જ પ્રકારના રીઝન જોશે, એક દુર્વ્યવહાર અને એક અસમર્થતા. એક દુર્વ્યવહાર અને બીજું શું જોશે દોસ્તો? અસમર્થતા. આ બે રીઝન હશે તો જ એમને પદ પરથી હટાવી શકાય, રાધર ધેન ન હટાવી શકાય. ઠીક છે? યસ દોસ્તો. સેકન્ડ વન, ન્યાયિક સમીક્ષા યાની કે જ્યુડિશિયલ રિવ્યુ ની સંકલ્પના એ ક્યાંથી? તો કે અમેરિકામાંથી દોસ્તો જે છે એ શરૂ કરવામાં આવેલી હતી. યસ દોસ્તો, આપણે ત્યાં દોસ્તો જે છે જે જ્યુડિશિયલ રિવ્યુ એ 1803 યુએસમાં, અને 1803 દોસ્તો જે છે એ યુએસમાં માર્બન વર્સિસ મેડિસિન, માર્બન વર્સિસ મેડિસન, આમના કેસ પછી જે છે આ કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે. આ તમને ક્યાંય નહીં જોવા મળે, બીકોઝ તમે હંમેશા જે છે એ ભારત દેશમાં આવતા ચુકાદાઓ જો, પણ છેલ્લી ડીવાયએસઓ, લાસ્ટ ક્લાસ 1 2, લાસ્ટ એસટીઆઈ, આ તમે જોજો દોસ્તો, તમને બધી પરીક્ષામાં એક બે ક્વેશ્ચન જે છે એ અમેરિકા સાથે સંબંધિત, અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંબંધિત મળશે, અને આ તમને માત્ર ગણિત ગાઈડન્સમાં જોવા મળશે. ટ્રાય કરવી તો આપ કરી લેજો. પછી તમે કેમ કે સર મેં તો કેટલી તૈયારી કરું છું, હે ને? ઘણી વાર નથી થતા કે સર હું તો બહુ બધી તૈયારી કરું, છેલ્લા 2 વર્ષથી આ તૈયારી કરું છું, પણ સર મને સફળતા નથી મળતી, તો હવે હું તૈયારી કરવાનું છોડી દઉં, મારાથી આ ન થઈ શકે. આ તો સૌથી મોટી ભૂલ છે, હે ને? આ ન કરાય દોસ્ત, તો યાદ રાખવાનું થશે. ઓકે, યસ. ભારતમાં ન્યાયિક સમીક્ષા અનુચ્છેદ 13, 32 અને 200 ને જે છે એ 26 હેઠળ જે છે એ નક્કી કરવામાં આવી છે. જ્યુડિશિયલ દોસ્તો જે છે એ આપણે ત્યાં કેટલા? તો કે 13, 32 અને 226 અંતર્ગત જે છે એ જ્યુડિશિયલ રિવ્યુ થઈ શકે. સાચું છે. ન્યાયિક સમીક્ષા માત્ર કેન્દ્ર સરકારના કાયદા પર લાગુ પડે નહીં દોસ્ત. કેન્દ્ર સરકાર અને એની જોડે જોડે રાજ્ય સરકારના કાયદાઓ હોય તો એની પર પણ લાગુ પડતું હોય છે. તો આના માટે થઈ અને આને કેન્સલ આપી દેવાનું. તો 1 અને 2 સાચું છે. તો 1 અને 2 સાચું હોય એવું શું છે દોસ્તો? યસ. તો આવી રીતે એક એક બાબત જે છે એ ઝીણવટ ભરી હોય એ આપણે જોતું જવાનું, અને એક એક દોસ્તો જે છે આપણા સ્ટેટમેન્ટ જોતા જવાના. આરામથી દોસ્તો આપણો ક્વેશ્ચન જે છે એ સાચો પડી જશે. ઠીક છે? યસ. થર્ડ વન, બંધારણનો મૂળભૂત માળખાનો સિદ્ધાંત મિનર્વા મિલ્સ કેસમાં જે છે એ પ્રથમવાર રજૂ થયો હતો. ભારત દેશમાં દોસ્તો બેઝિક સ્ટ્રક્ચર, એને ભારતના બેઝિક સ્ટ્રક્ચરનો ખ્યાલ સૌ પ્રથમવાર ક્યારે રજૂ થયો હતો? તો આયા જે છે મિનર્વા મિલ્સ કેસ આવશે, તો કે નહીં આવે દોસ્તો. કેમ? તો કે ભાઈ કેશવાનંદ ભારતી કેસ સાચો આન્સર છે. કેશવાનંદ ભારતી કેસ, કે ભાઈ ત્યાં આપણે ભારતના બંધારણનો જે છે એ સુધારો કરી શકાય, પણ બેઝિક સ્ટ્રક્ચર જે છે એ સુધરી શકે ન સુધરી શકે. યાદ રાખજો કે દોસ્તો મેં તમને આપણા એપ્લિકેશનમાં લગભગ જે છે એ 45 જેટલા કેસ અલગથી મૂકેલા છે. પેલા પાર્ટમાં જે છે 10 કેસ, બીજા પાર્ટમાં 10 કેસ, ત્રીજા પાર્ટમાં 10 કેસ, ત્યારબાદમાં 15 કેસ. આમ કરતા કરતા 45 જે છે એ મહત્વના સુપ્રીમ કોર્ટના માઇલસ્ટોન જજમેન્ટ મૂકેલા છે, જેમાં બધા જ પ્રકારના જજમેન્ટ જે છે એ આપણે આવરી લીધા છે. તો શક્ય હોય તો આ 45 જે છે એ જજમેન્ટ સારી રીતે વાંચી લેવા. એની મટીરિયલ પણ મેં તમને આપ્યું છે, એટલે એ પણ કોઈ ચિંતા કરતા નહીં. ઠીક છે? તો કહેવાનો તાત્પર્ય એ છે કે આ તમને ખબર પડતું જ હશે કે ભાઈ સ્ટેટમેન્ટ જે છે એને સાચું કરવું ખોટું કરવું છે. બીજું સ્ટેટમેન્ટ જોઈ લઈએ. આ સિદ્ધાંત મુજબ સંસદ બંધારણમાં સુધારો કરી શકે પણ મૂળ ભાવના બદલી શકતી નથી. ડેફિનેટલી દોસ્તો બેઝિક સ્ટ્રક્ચર કોને કહેવાય? બેઝિક સ્ટ્રક્ચરનો ચોખ્ખો મીનિંગ શું થાય? કે તમે સુધારો કરી શકો પણ આપણું જે છે એ મૂળ રચના ન બદલાવી શકો. આ સિદ્ધાંત સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે એ સ્વીકારવામાં આવ્યો હતો. ભારત દેશમાં જે છે આવો સિદ્ધાંત ક્યાં? તો કે સુપ્રીમ કોર્ટમાં સ્વીકારવામાં આવ્યો હતો. જી હા ભાઈ. તો ત્રીજામાં દોસ્તો જે છે એ બીજું અને ત્રીજું જે છે આપણું સાચું પડે. તો આવો ઓપ્શન કયો છે? બી ઓપ્શન તમને અહીં દેખાય છે, સાચો આન્સર છે. ડન છે? યસ. તો આ એક બાબતે યાદ રાખવાની થાય છે. ચોથું છે ન્યાયિક સક્રિયતા, મતલબ કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ શબ્દ સૌપ્રથમ વાર જે છે એ જસ્ટિસ કૃષ્ણ અય્યર દ્વારા જે છે એ આપવામાં આવ્યો હતો. તો ભારત દેશમાં જે છે એ કોઈ ન્યાયિક સક્રિયતા જે છે એનો કોન્સેપ્ટ શું આપણને
સૌ પ્રથમવાર કૃષ્ણ અય્યર નામના જે છે એ વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યો છે. જો અહીંયા તમને કોઈ એવું નથી કીધું કે ભારતમાં જે છે એ ન્યાયિક સક્રિયતા. હો શબ્દ જોજો, કારણ કે બંધારણ જે છે એનું અર્થઘટન સારી રીતે તો જ થઈ શકે તમે જો એક એક શબ્દનું સારી રીતે વિવરણ કરી શકો. જો તમે એક એક શબ્દનું વિવરણ ન કરી શકો તો કદાચ બની શકે દોસ્તો કે આ ઘટનામાં તમે જે છે સાચું કે ખોટું જે છે એ તમે લખી નાખો, હે ને. તો યાદ રાખવાનું કે આ શબ્દ આર્થર સ્લેલિંગ જુનિયર, આ શબ્દ પ્રયોગ જે છે એ 1947 આમના દ્વારા થયો. આર્થર, ત્યારબાદ સ્લેસિંગર જુનિયર 1947 સ્લેસિંગર, સ્લેસિંગર આવું એક છે. સ્લેસિંગર જુનિયર દ્વારા થયો છે. જસ્ટિસ કૃષ્ણ અય્યર દ્વારા નથી થયો. ઓકે, ભારતમાં ન્યાયિક સક્રિયતાની શરૂઆત 1970 થઈ. ઓફકોર્સ દોસ્તો, ન્યાયિક સક્રિયતા એટલે શું? તો કે ભારત દેશમાં જ્યારે કોઈ કાયદાનો ભંગ થાય, કોઈ અરજી નથી થતી, તો કોર્ટનું તંત્ર, ન્યાયિક તંત્ર ઓટોમેટિકલી એક્ટિવ થઈ જાય છે. આને શું બોલવામાં આવશે દોસ્તો? જ્યુડિશિયલ એક્ટિવિઝમ બોલવામાં આવશે. તો આ સાચું છે. જાહેર હિતની અરજી ન્યાયિક સક્રિયતાનું જ એક પ્રકારનું જે છે એ ઉદાહરણ છે. જી હા દોસ્તો, જાહેર હિતની અરજી, આમાં તમે જે છે એ જોઈ શકો કે ભાઈ પીએન ભગવતી, જસ્ટિસ પીએન ભગવતી અને જસ્ટિસ અય્યર જે છે એ આ બાબત સાથે સંકળાયેલા છે. તો તમારે આ યાદ રાખવાનું. તો અગેન જે છે રાઈટ આન્સર શું આવશે દોસ્તો? બી જે છે રાઈટ આન્સર આવશે. ઠીક છે, ડન. ચલો, પાંચમો ક્વેશ્ચન છે કે જાહેર હિતની અરજી ફક્ત સર્વોચ્ચ અદાલતમાં જ જે છે એ દાખલ કરી શકાય. હવે જો તમે પીઆઈએલ સારી રીતે ભણ્યા હોય, પીઆઈએલ ના દોસ્તો જે છે એ લૂપહોલ સારી રીતે ભણ્યા હોય તો તમને ખબર પડી જશે કે જાહેર હિતની અરજી માત્ર જે છે એ સુપ્રીમ કોર્ટમાં જ નહીં, વડી અદાલતમાં યાની કે હાઈકોર્ટમાં પણ જે છે એ દાખલ કરી શકાય છે. અને આપણે ગલત કહી દઈશું. અદાલત પોતે સુઓ મોટો કાર્યવાહી જે છે એ લઈ શકે. સુઓ મોટો એટલે શું? જ્યારે કોર્ટનું તંત્ર ને એવું થાય કે અહીંયા બંધારણનો ભંગ થયો તો તંત્ર ઓટોમેટિકલી એક્ટિવ થઈ જાય છે દોસ્તો, એને શું કહેવાય? સુઓ મોટો પાવર. જી હા ભાઈ, કાયદાનો વારંવાર ભંગ થાય છે, ચૂંટાયેલી પાંખ કોઈ પણ પ્રકારનો નિર્ણય લેતી નથી અને નિર્ણય લે છે તો યોગ્ય માત્રામાં લેતી નથી. તો ઇન્સ્ટન્ટ જે છે એ સુઓ મોટો પાવર વાપરી અને જે છે એ આપણે ત્યાં શું થાય છે કે કોર્ટ વહીવટી તંત્રને આદેશ આપે છે કે ભાઈ આ કામ તમારે કરવાનું છે, આપ નથી કરતા તો બંધારણનો ભંગ અમે ન ચલાવી લઈએ. વાયુ પ્રદૂષણ થાય છે, વાયુ પ્રદૂષણ ઘટાડવાની તમારી જવાબદારી છે. અન્યથા તો અનુચ્છેદ 21 જીવન જીવવાની સ્વતંત્રતાનો ભંગ થાય છે, જેમાં લખ્યું છે કે ચોખ્ખા પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં રહેવાના અધિકાર. આ ન થવું જોઈએ દોસ્ત, હે ને. સો આ બાબત સાચી. પીડિત સિવાય અન્ય કોઈ પણ વ્યક્તિ પણ પીઆઈએલ દાખલ કરી શકે છે. પીઆઈએલ એટલે જાહેર હિતની અરજી. આ જાહેર હિતની અરજી દોસ્તો આઈધર તો શું થાય કે જે વ્યક્તિ એ બાબતથી પીડિત છે એ કદાચ એવું બને કે પીડિત નથી, કોઈ એનજીઓ છે, કોઈ જાહેર હિતમાં કામ કરતો વ્યક્તિ છે, કોઈ સંસ્થા છે, એ પણ જે છે એ પીઆઈએલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન આ જાહેર કરી શકે છે. ઠીક છે, તો આને યાદ રાખવાનું થાય છે. તો 2 અને 3 સાચા છે. 2 અને 3 સાચા હોય એવું કયું છે દોસ્તો? બી જે છે એ સાચું છે. મજા આવી રહી છે ને, હે ને. ક્વેશ્ચનની જે છે એ વણઝાર જોઈ અને એકાદ બે ક્વેશ્ચન આમાં તો કદાચ તમારા જે છે એ 10 માંથી હું 5 જ સાચા પાડો, 5 ની નીચે જ રાખીશ. હજુ આવા બધા ક્વેશ્ચન જે છે એ રાખી અને હું એ જ સાબિત કરવા માંગુ છું કે આપણે હજી તૈયારીઓ સારી કરવાની છે દોસ્તો. બીકોઝ ડે બાય ડે દોસ્તો પેપર જે છે એ ટફ જ નીકળે છે. આપણે ડિસાઈડ કરી લેવું પડે કે એક જે છે એ ઝુંડ, એક જૂઠ, એનો જે છે એ તમારે ભાગ બનવું છે કે એ જે વાંચે છે એ ઉપર છેલ્લું વાંચવું, માત્ર જીસીઆરટી વાંચી લેવી, એનસીઆરટી વાંચી લેવી, જીકે ની બુક વાંચી લેવી, લીથાઓ વાંચી લેવા, અને આ વાંચીને જે છે એ જિંદગીનો સમય બરબાદ કરવો, કે સ્માર્ટ વે થી યોગ્ય જે છે રસ્તો લઈ અને પછી જે છે પાસ થવું. કારણ કે હવે દોસ્તો તમે એવા સ્ટેજ ઉપર છે, એવા એજ ઉપર છો કે તમે તમારો સમય જે છે એ વેડફી નહીં શકો.
અને જો આ વેડફો છો તો આ ગલત બાબત છે. ઠીક છે, ચલો તો ચોથો ક્વેશ્ચન થઈ ગયો છે, પાંચમો પણ થઈ ગયો છે. ધેન છઠ્ઠો ક્વેશ્ચન, ન્યાયિક સમીક્ષા અને ન્યાયિક સક્રિયતા બંને એક જ અર્થ ધરાવે છે. જ્યુડિશિયલ રિવ્યુ અને જ્યુડિશિયલ દોસ્તો જે છે એ એક્ટિવિઝમ, આ બંને જે છે એ એક જ અર્થ ધરાવે છે. સાચું કે ખોટું? ના. ન્યાયિક સમીક્ષા એટલે શું? ન્યાયિક સમીક્ષાનો મતલબ થાય જ્યારે કોઈ પણ પ્રકારનો જે છે કાયદો બન્યો છે, નીતિ નિર્માણ થયું છે, આ નીતિ નિર્માણ જે થયું છે એ યોગ્ય છે કે અયોગ્ય છે. ક્યાંક એવું તો નથી થયું ને કે પક્ષ પલટા વિરોધી નિર્ણય, આ નિર્ણય જે છે એ કોઈના જે છે એ નુકસાનદાયક થાય, આ ન કરી શકાય, હે ને? તો ન્યાયિક સમીક્ષા એટલે કે લોકો માટે લીધેલા નિર્ણય કે પસાર થયેલા કાયદાઓ યોગ્ય કે અયોગ્ય એ તપાસ કરો. આ યુપીએસસી એ પૂછેલો પ્રશ્ન છે કે જ્યુડિશિયલ રિવ્યુ કોને કહેવાય. અને ન્યાયિક સક્રિયતા, ન્યાયિક સક્રિયતા એટલે શું? જ્યારે કાયદાનો ભંગ થયો ત્યારે કોર્ટ ઓટોમેટિકલી એક્ટિવ થઈ ગયું. આ બંને તો અલગ છે, સેમ તો ન કહેવાય. તો આને મસ્ત મજાની હું જે છે એ ચોકડી લગાવી દો. આપણે ચોકડી મીંડું તો રહીમાં જ છે, અહીંયા ચોકડી અને રાઈટ કરતા જઈએ. સેકન્ડ વન, ન્યાયિક સમીક્ષા કાયદાની બંધારણીયતા ચકાસે જે છે, જ્યારે ન્યાયિક સક્રિયતા નીતિગત દિશા આપે છે. જો મેં તમને જે કઈ પ્રકારનો મુદ્દો કીધો, અલ્ટિમેટ દોસ્તો શું થયું તો કે ભાઈ એનું જે છે એ વિવરણ આપેલું છે. તો કે જી હા ભાઈ, બંને સંવિધાનના 32 હેઠળ ઉલ્લેખિત છે. નહીં, 32 હેઠળ તો રીટ આપેલી છે. આ 32 હેઠળ તો શું આપેલી છે દોસ્તો? તો કે રીટ આપેલી છે. તો છઠ્ઠામાં દોસ્તો જે છે એ માત્ર બીજું સાચું આવશે. તો આ રહ્યું, આ બીજું સાચું છે, હે ને? યાદ રાખવાનું, રીટ કમ્પલસરી ભણી જવાના. મેં તમને જજીસ ટ્રાન્સફર કેસ ભણાવ્યા છે, જજીસ ટ્રાન્સફર કેસ એ ભણી જવાના. જેટલું મટીરિયલ મેં તમને આપ્યું છે એ મટીરિયલ પૂરતું નથી, એની સાથે સાથે વિડિયો લેક્ચર જોવા પડશે. જો આ વિડિયો લેક્ચર સારી રીતે જોઈ શકતા હોય તો આપણા માટે બહુ સારું છે દોસ્તો. ઠીક છે, યસ, આગળ વધીએ. ઓકે, અને એ વિડિયો લેક્ચર જોવા હોય તો એના માટે જે છે કણેક ગાઈડન્સમાં દોસ્તો મસ્ત મજાની ઓફર ચાલી રહી છે. બેસતા વર્ષના, દિવાળીના જે છે એ સમયગાળામાં આપ આપની તૈયારી બાબતે દોસ્તો જે છે એ નિશ્ચિત હોય આવી શકો. તમને એમ થાય કે સર હું 2 વર્ષથી તૈયારી કરું છું, સફળતા નથી મળતું, આવો કણેક ગાઈડન્સમાં. અને સફળતા જે છે એ શું કામ ન મળે? તમે વાંચો એવું શું કામ ના પૂછે? આ લીધો તમે વાંચો એવું જ પૂછાય ને ભાઈ. ઓફકોર્સ આ તમને બધાના જે છે કારણ આપી દીધા. જેટલા પ્રશ્ન પૂછાયેલા છે એ બધા જ પ્રશ્ન આપ યુટ્યુબમાં પ્લે લિસ્ટમાં જાઓ અને પ્લે લિસ્ટમાં માત્ર પોકળ દાવા નહીં, સચોટ પ્રૂફ આપી દો. આ તમને બધા જ પ્રૂફ મળી જશે અહીંયા. ડીવાયએસઓ જેવી ડીવાયએસઓની પરીક્ષા અઘરી હતી 2025 ની, તો એ 32 પ્રશ્ન ચોખ્ખા આપી દીધા. તો આમાં તમને અમે જે છે એ પ્રિલિમ્સ, મેન્સ, એની સાથે દોસ્તો જે છે તમને હું પીડીએફ આપી દઈશ. તમે પીડીએફ જે છે એની પ્રિન્ટ આઉટ કરાવી લો, એ પ્રિન્ટ કરી શકશો. યુપીએસસી ના પીવાયક્યુ ગુજરાતીમાં આપીશ 11 વર્ષના, એમાં 2025 સુધીના બધા આપી દઈશ. તો સારી અને સ્માર્ટ વે થી પ્રિપેરેશન કરવી હોય તો આપનું હાર્દિક સ્વાગત છે, હે ને? યસ. અને જે પ્રાઇસ છે એ આ જ રહેશે, પ્રાઇસમાં બદલાવ નહીં આવે. એને તમને એમ થાય કે સર આટલી પ્રાઇસ? હા દોસ્ત, જે આપણા પગમાં જે છે શૂઝ પહેરવું હોય તો 250 રૂપિયાનું શૂઝ પહેરીશ અને 2500 રૂપિયાનું શૂઝ પહેરીશ, બેમાં ઓટોમેટિકલી જે છે તફાવત આવી જશે, હે ને? અને એટલાય આપણે ગરીબ નથી. આ તો આપણે શું કરીએ છીએ? શો ઓફ કરીએ છીએ. સર હું ગરીબ છું, મારી પાસે માત્ર 2 આઈફોન છે. 2 આઈફોન ને તું ગરીબ, હે ને? આપણે શું થાય દોસ્તો? આપણે આપણી મહાનતા જે છે એ જે છે એ બતાવવા જઈએ છીએ. ફોર એન એક્ઝામ્પલ હું તમને એવું કહું કે ભાઈ 2025માં આપણે ત્યાં જે છે એ કેબીસી ની સીઝન ચાલે છે, એમાં ગાંધીનગરનું એક બાળક આવ્યો હતો અને બાળક જે છે એ ચોથા કે પાંચમા ક્વેશ્ચને જે છે એ થોડી જલ્દબાજી કરી ગયો. રામાયણ વાળો પેલો ક્વેશ્ચન હતો, શાયદ આપ કેબીસી જોતા હશો તો આપને ખબર હશે. અને પછી જે છે એનો ક્વેશ્ચન ખોટો પડ્યો અને એને એટલો બધો ટ્રોલ કર્યો, એના માતા પિતાને એટલા બધા ટ્રોલ કર્યા. ભાઈ તમને પેલા તો એવો રાઇટ્સ આપ્યો કોની? અને એ નાનો બાળક થઈને એ સીટ ઉપર પહોંચ્યો તો ખરી, હે ને? કેબીસી ની પેલા તને એ ખબર છે પ્રોસેસ શું છે? તારો તો કેબીસી માં વારો એટલે નથી આવતો, ખાલી તું ફોનમાં પેલું કર ને, રેન્ડમલી તને સિલેક્ટ નથી કરતા. કારણ કે કેબીસી વાળાને ખબર છે કે આના જેવા ઢગાવને રેન્ડમલી સિલેક્ટ કરીને શું કરશું? કે ભાઈ આના જોતો સંસ્કાર કેવા છે. અને આવા આવા ઇન્સ્ટાગ્રામમાં જે છે તમે બનાવો છો. આ શું થાય છે દોસ્તો? આપણે આપણી ગલતીને છુપાવવા માટે થઈ દોષ બીજાને આપીએ છીએ. આપણે કઈ ઓછા ખર્ચા નથી કરતા.
આપણે કપડાં પહેરવા ઉઠવામાં ઓછા ખર્ચા નથી કરતા. પછી આપણે કહીએ સર મારાથી એપ્લિકેશનમાં કોર્સ તો નહીં લેવાય. કેમ? કારણ કે મેં તો યુએસ પોલોના જે છે એ ટી-શર્ટ લઈ આવ્યો, 5 લઈ આવ્યો સર માત્ર. અને એક માત્ર સર 1600 રૂપિયામાં હતું ડિસ્કાઉન્ટ સાથે. તારી પાસે એ પૈસા છે. તારી પાસે ખુદના જે છે એ પોતાના ડેવલપમેન્ટ માટે જે છે એ પૈસા નથી. આના જેવી વસ્તુ થઈ. તો સમજવા જેવી વસ્તુ છે. તો જો આપ કરેન્ટ ગાઈડન્સમાં આવતા હોય, આપનું હાર્દિક સ્વાગત છે. ત્યાં હું તમને તમામ પ્રકારની જે છે એ બાબતો આપીશ. તમામ પ્રકારની પીડીએફ આપીશ, તમામ પ્રકારના મોડેલ પેપર આપીશ, અને ગાઈડન્સ પણ આપીશ કેવી રીતે તૈયારી કરવી હોય. તો આપ આ કોર્સ લઈ અને જોડાઈ શકો છો. પ્લે સ્ટોરમાંથી ગણિત ગાઈડન્સ જે છે તમે ડાઉનલોડ કરી શકશો છે. ઠીક છે, ચલો આગળ વધીએ. યસ દોસ્તો, 7મો ક્વેશ્ચન. ન્યાયાધીશોની નિમણૂક માટે કોલેજિયમ સિસ્ટમ 1993 થી અસ્તિત્વમાં છે. ઓફકોર્સ દોસ્તો, જ્યારે સેકન્ડ જજીસ કેસ બન્યો હતો, હે ને, આ સેકન્ડ જજીસ કેસ બન્યો હતો, એ જજીસ કેસમાં જે છે એ કોલેજિયમ સિસ્ટમ એટલે કે જજની નિમણૂક અથવા તો એમની બદલી બાબતની જોગવાઈ કરી. કોલેજિયમ સિસ્ટમ બંધારણમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખિત છે? ના, આ ક્વેશ્ચન બહુ વાર પૂછાયો. કોલેજિયમ સિસ્ટમનો બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. કોલેજિયમ સિસ્ટમ ન્યાયતંત્રની સ્વતંત્રતા જે છે એ સુનિશ્ચિત કરે છે. જી હા ભાઈ, આનાથી શું થાય દોસ્તો કે ભાઈ કોલેજિયમ સિસ્ટમ હોય એમાં એક જે છે એક શું હોય તો કે ભાઈ ચીફ જસ્ટિસ હોય, 4 અન્ય હોય, યાની 5 વ્યક્તિ જે છે એ રાષ્ટ્રપતિને સલાહ આપે અને પછી જજની નિમણૂક અથવા તો બદલી થઈ જાય છે. તો કહેવાનો તાત્પર્ય છે 1 અને 3 જે છે એ સાચા છે. 1 અને 3 સાચા હોય તો એવું કયું આવી જશે 7મામાં? તો કે 7મામાં દોસ્તો જે છે એ તમારો સી ઓપ્શન જે છે એ રાઈટ પડી જશે. ડન. 8મું જોઈ લઈએ હવે. ન્યાયિક સક્રિયતામાં અદાલત સરકાર અથવા તો સંસદને પોતાના કર્તવ્યનું પાલન કરવા માટે જે છે એ સૂચન આપી શકે છે. ન્યાયિક સક્રિયતા થાય ત્યારે શું થાય દોસ્તો? તો કે ભાઈ આપણે ત્યાં જે છે એ સરકાર સંસદને પોતાનું કર્તવ્ય, ભાઈ તમે તમારું કર્તવ્ય તો બજાવો. તમે કોઈ એવા કાયદાઓ, એવા બિલ તો ન પાસ કરો કે જેથી કરીને દેશની જે છે એ બંધારણીય વ્યવસ્થાઓ જે છે એ તૂટી ભાંગે. તો હા ભાઈ, આ વસ્તુ સાચું થઈ જાય. ન્યાયિક સક્રિયતા હંમેશા પીઆઈએલ દ્વારા જ થાય છે? ના, આવું જરૂરી નથી. ન્યાયિક સક્રિયતા પીઆઈએલ દ્વારા થાય, પ્લસમાં કોઈ સુઓ મોટો પાવર લઈને પણ થાય. સુઓ મોટો પાવર એટલે શું દોસ્તો? તો કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ. શું થશે? જ્યુડિશિયલ એક્ટિવિઝમ. તો યાદ રાખવાનું. તો આ બાબત જે છે અહીંયા ગલત પડી જશે. આવા ક્વેશ્ચનમાં જવાબ આપજો છે, હે ને? પછી કહેજો કે ગાંધીનગરનો છોકરો જે છે કેબીસીમાં જઈને ખોટું રમી આવ્યો, આના મમ્મી પપ્પાને જે છે કઈ છે કે નહીં સંસ્કાર જેવું. તું અહીંયા ધ્યાન રાખ પેલા. ન્યાયિક સક્રિયતા દ્વારા સમાજના નબળા વર્ગના હિત માટે જે છે કાર્યવાહી થઈ શકે છે. કોઈ સમાજનો જે છે દોસ્તો નબળો વર્ગ છે, સમાજનો જે છે એવો વર્ગ છે કે જે વંચિત છે, એમના માટે જે છે એ કાર્યવાહી થઈ શકે. ઓકે, જી હા ભાઈ. તો દોસ્તો 8મામાં જે છે એ કયો આન્સર આવી જશે? તો કે 8મામાં જે છે એ આવી જશે. તો યાદ રાખજો. ઠીક છે, ચલો નેક્સ્ટ. પીઆઈએલ ફક્ત વ્યક્તિગત હિત માટે દાખલ કરી શકાય છે. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન માત્ર વ્યક્તિગત હિત માટે જે છે એ દાખલ કરી શકાય ના. પીઆઈએલ એટલે તો શું? જાહેર હિતની અરજી. વ્યક્તિગત જાહેર હિત હોય ને ભાઈ, વ્યક્તિનું હિત થોડું હોય. જેના માટે હોય? વ્યક્તિગત હિત જે છે એ ન હોય. પીઆઈએલ દ્વારા ન્યાયિક સક્રિયતા હેઠળ હિત લાભ મેળવવા માટે કોઈ પણ વ્યક્તિ છે, એનજીઓ છે અથવા અદાલત પોતાની મેળે ઇટસેલ્ફ એટલે પોતાની મેળે અરજી જે છે એ કરી શકે છે. પીઆઈએલ માત્ર સુપ્રીમ કોર્ટમાં દાખલ થાય. મેં હમણાં જ તમને કીધું સુપ્રીમ કોર્ટમાં નહીં, હાઈકોર્ટમાં દાખલ થાય. તો 1 અને 3 જે છે એ શું થઈ જશે દોસ્તો? ખોટું. તો આપણે ધ્યાનમાં શું લેવાનું છે? સાચું આર્યું, હે ને? તો સાચું જે છે તમારું કયું થઈ જશે દોસ્તો? તો કે બીજું જે છે સાચું થઈ જાય. લાસ્ટ વન. ડન છે? યસ. ભારતનો ન્યાયતંત્ર એકીકૃત પદ્ધતિ પર આધારિત છે, એટલે સમગ્ર દેશમાં એક સૂત્રી જે છે એ ન્યાયતંત્ર કામ કરે છે. જી હા ભાઈ, આપણે ત્યાં સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને તાલુકા કોર્ટ એક એકીકૃત જે છે પ્રકારની જે છે વ્યવસ્થાઓ છે. તો ભારત દેશમાં જે છે એ કોઈ પણ પ્રકારનું ન્યાયતંત્ર હોય તો એકીકૃત પ્રકારનું હોય છે. આ સાચું છે દોસ્તો. ન્યાયતંત્રનો મુખ્ય કાર્ય માત્ર કાયદાનો અમલ કરાવવું અને બંધારણના અર્થઘટન સુપ્રીમ કોર્ટની જવાબદારી નથી. નથી નહીં દોસ્ત, છે. બંધારણનું અર્થઘટન કોણ કરાવશે? સુપ્રીમ કોર્ટ કરાવશે. તો બીજું અહીંયા ગલત થઈ જાય.
તો જો બીજું ગલત થઈ જાય તો મારો આન્સર કયો સાચો પડે દોસ્તો? કે ભાઈ મારો આન્સર સાચો પડશે એ. તો તમારે એ યાદ રાખવાનું થાય છે. ડન છે? યસ. તો આપણે દોસ્તો ડે અને ડે 14 અહીંયા પૂરો કરીએ. અને હવે આપણે જે છે એ આવતીકાલે ભાઈબીજના દિવસે 23 તારીખે ઓક્ટોબર મહિનામાં 2025માં, ઠીક છે, 23 ઓક્ટોબર 2025માં શું જોવાનું થાય છે ભાઈ? ટોપિક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સાથે સંબંધિત મુદ્દાઓ આવતીકાલે 9 વાગ્યાના ટકોરે, રોજ 9 વાગે દોસ્તો, 2 તારીખ જાન્યુઆરી મહિનો 2026 સુધી આ પ્રકારનો કાર્યક્રમ જે છે ચાલશે. આપ પહેલી વખત આવ્યા હોય, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવું હોય તો આપની અનુકૂળતા, અને બીજું તમારે વોટ્સઅપના ગ્રુપમાં જોડાવવું હોય તો આ નંબર આપનો છે જ. ઠીક છે? ચલો દોસ્તો, થેન્ક યુ વેરી મચ. આવતીકાલે ફરીથી તમારા હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ જે છે એ પેલા પેઇડ કોર્સમાંથી જોઈ લેવાનું છે. પછી જે છે મસ્ત મજાના લેક્ચર જે છે આપણા શરૂ થશે. ઠીક છે? ચલો આવજો, બાય બાય, સિયા, થેન્ક યુ.